કુળદેવી માં ચામુંડાના પરચા ભાગ 4 અંતિમ ભાગ। વીરેન હવે સંપૂર્ણ રીતે બદલાઈ ગયો હતો। તેમાં હવે અહંકાર નહોતો, ફક્ત ભક્તિ અને સેવા હતી। પણ માં ચામુંડાનો અંતિમ પરચો હજી બાકી હતો। અચાનક મોટો સંકટ। એક દિવસ ગામમાં એક અજાણી ખબર ફેલાઈ। ગામની નજીકનું જંગલ અચાનક ભયાનક બની ગયું। લોકો કહેતા ત્યાંથી અજાણી ચીસો સંભળાય છે। જે કોઈ ત્યાં જાય તે બીમાર પડી પાછો આવે છે। ગામમાં ફરી ડરનો માહોલ ફેલાયો। લોકો વીરેન પાસે આવ્યા। તમે જ અમને બચાવી શકો છો? વીરેનનો નિર્ણય। વીરેન થોડું વિચારમાં પડ્યો, પણ તરત જ બોલ્યો, જ્યાં સુધી માં ચામુંડા મારી સાથે છે, મને કોઈ ડર નથી। તે મંદિર ગયો અને માતાજી પાસે પ્રાર્થના કરી, માં મને સાચો માર્ગ બતાવો। માતાજીને સંકેત। એ રાત્રે વીરેનને ફરી સપનું આવ્યું। માં ચામુંડા પ્રગટ થયા અને બોલ્યા। વીરેન, આ અંતિમ પરીક્ષા છે। જંગલમાં એક પ્રાચીન શક્તિ જાગી છે, તેને શાંત કરવી પડશે। પરંતુ યાદ રાખ, શક્તિ સામે શક્તિ નહીં, ભક્તિ અને કરુણાથી જીત મળે છે। ભયાનક જંગલમાં પ્રવેશ। બીજા દિવસે વીરેન એકલો જંગલ તરફ નીકળ્યો। જંગલ અંદર ખૂબ જ ભયાનક લાગતું હતું। વૃક્ષો અજીબ અવાજ કરતા, પવન ગુંજતો અને વાતાવરણ અંધકારમય હતું। પણ વીરેન માતાજીનું નામ લેતો રહ્યો। જય માં ચામુંડા। પ્રાચીન આત્માનો સામનો। જંગલમાં મધ્યમાં પહોંચતા વીરેનને એક વિશાળ કાળો ધુમ્મસ દેખાયો। એ ધુમ્મસમાંથી એક અવાજ આવ્યો, તમે અહીં કેમ આવ્યા છો? વીરેન હિંમતથી બોલ્યો, હું ગામને બચાવવા આવ્યો છું। એ શક્તિ ગુસ્સે થઈ બોલી, આ જગ્યા મારી છે, કોઈ મને રોકી શકતું નથી। ભક્તિની શક્તિ। વીરેનને માતાજીનો સંદેશ યાદ આવ્યો। તે આંખો બંધ કરીને શાંતિથી પ્રાર્થના કરવા લાગ્યો, માં મને શક્તિ નહીં પણ દયા આપો। અચાનક આસપાસનું વાતાવરણ બદલાવા લાગ્યું। કાળો ધુમ્મસ ધીમે ધીમે શાંત થવા લાગ્યો। અવાજ નરમ બની ગયો। સત્ય બહાર આવ્યું। એ શક્તિ ધીમે ધીમે એક વૃદ્ધ સ્ત્રીના રૂપમાં આવી। તે રડતા બોલી, હું અહીં વર્ષોથી બંધ છું, મને શાંતિ જોઈએ છે। વીરેન સમજ્યો, આ કોઈ દુષ્ટ શક્તિ નથી, પણ એક પીડિત આત્મા છે। મુક્તિનો પરચો। વીરેન ભક્તિથી માતાજીનું નામ લઈને પ્રાર્થના કરે છે, આ આત્માને મુક્તિ આપો। અચાનક આકાશમાં પ્રકાશ ફેલાયો અને માં ચામુંડાનો દિવ્ય આશીર્વાદ વરસ્યો। તે આત્મા શાંત થઈને પ્રકાશમાં વિલીન થઈ ગઈ। અંતિમ ચમત્કાર। જંગલ ફરી સામાન્ય બની ગયું। ગામમાં શાંતિ આવી। લોકો ખુશીથી નાચવા લાગ્યા। વીરેન પાછો આવ્યો તો બધાએ તેનો સન્માન કર્યું। પણ વીરેન માત્ર એક જ વાત બોલ્યો, આ બધું માં ચામુંડાની કૃપા છે। અંતિમ સંદેશ। એ રાત્રે વીરેનને છેલ્લો સંદેશ મળ્યો, ફક્ત તું દરેક પરીક્ષામાં સફળ થયો, હવે તું ફક્ત મારો ભક્ત નથી પણ મારો દૂત છે। વીરેનના આંખોમાં આંસુ આવી ગયા। તે જીવનભર સેવા અને ભક્તિમાં લાગી ગયો। અંતિમ શિક્ષા। સાચી શક્તિ ભક્તિ અને કરુણામાં છે। દરેક અંધકાર પાછળ કોઈ દુઃખ છુપાયેલું હોય છે। માં ચામુંડા હંમેશા પોતાના ભક્તોને સાચા માર્ગ દોરી જાય છે। મિત્રો, સ્ટોરી સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં। મળીશું આવા જ વિડીયોમાં ફરીથી। ત્યાં સુધી જય માતાજી।